વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 24મું સાંખ્ય અને યોગ નિષ્ઠાનું. સંવત 1879 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો અને પાઘને વિશે મોગરાના પુષ્પનો તોરણ ધારણ કર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનને વિશે જે અચળ નિષ્ઠાવાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ન આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે યોગ નિષ્ઠા છે ને બીજી સાંખ્ય નિષ્ઠા છે, તેમાં યોગ નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે ભગવાનના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે, ને સાંખ્ય નિષ્ઠા વાળો જે ભગવાનનો ભક્ત તે તો મનુષ્યના સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા સર્વેના જે સુખ તેને સમજી રાખે તથા 14 લોકની માહિલી કોરે જે સુખ છે તે સર્વેનું પરિમાણ કરી રાખે છે. આ સુખ તે આટલું જ છે અને એ સુખની કેળે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે. પછી દુઃખે સહિત એવા જે એ સુખ તે થકી વૈરાગ્યને પામીને પરમેશ્વરને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે. એવી રીતે સાંખ્ય નિષ્ઠા વાળાને તો સમજણનું બળ હોય અને યોગ નિષ્ઠા વાળાને તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય. પણ કોઈ વિષમ દેશકાળ આદિકને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કંઈક બીજે પણ ચોંટી જાય. કેમ જે યોગ નિષ્ઠા વાળાને સમજણનું બળ થોડું હોય માટે કંઈક વિઘ્ન થાય ખરું, અને સાંખ્ય નિષ્ઠા વાળા નિષ્ઠાની યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે. અને એવો જે ભગવાનનો ભક્ત તે તો ભગવાનની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. અને એમ સમજે જે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત તે વિના જે લોક છે તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને ભગવાનને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે છે. માટે એવા ભક્તને કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 24મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. જય મહારાજ. શું યાદ રાખ્યું વિમલભાઈ? સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠાનું આવ્યું. પ્રશ્ન કેવી રીતે પૂછાણો? ચાલો કાંઈ વાંધો નહીં. શું સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા શું એ કયો? સાંખ્ય નિષ્ઠા વાળાને સમજણનું બળ હોય, યોગ નિષ્ઠા વાળાને ભગવાનના સ્વરૂપનું બળ હોય. બરાબર. સાંખ્ય નિષ્ઠા વાળાને સમજણનું બળ હોય,
યોગ નિષ્ઠાવાળાને ભગવાનના મહિમાનું બળ હોય. પછી ઉત્સવ ભાઈ તમે કઈ યાદ રાખ્યું? નહીં. બીજા કોઈને યાદ છે? કયો લાવો. આ અવાજ શેનો આવે છે? બંધ કરી દો ને. મહારાજ લક્ષ્મીવાડીએ પધારીને સભા ભરી તેમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગવાનમાં અતિ નિષ્ઠા છે એને ક્યારે વિઘ્ન આવે? તો મહારાજે કીધું કે સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા બે પ્રકારે નિષ્ઠા છે. એમાં યોગ નિષ્ઠા છે એને ભગવાનમાં અતિશય નિષ્ઠા છે અને એને સ્વરૂપનું બળ છે. જ્યારે સાંખ્ય નિષ્ઠા છે એને આ લોકના સુખ, દેવલોકના સુખ, બીજા લોકના સુખ, 14 બ્રહ્માંડના સુખ છે એનો એ ગણતરી કરે છે, હિસાબ કરે છે કે આ સુખ કેવા છે અને એ સુખ પછી કેટલું દુઃખ છે એનો હિસાબ રાખે છે. પછી એને એમ થાય છે કે આ દુઃખવાળા સુખ છે એ તો નાશવંત છે, આ સુખ કરતાં ભગવાનનું સુખ છે એ અતિ ઉત્તમ છે. એટલે સાંખ્ય યોગવાળા હોય એ હિસાબ કરીને ગણતરી કરે છે એટલે એને ક્યારેય વિઘ્ન આવતું નથી. અને યોગ નિષ્ઠાવાળાને ક્યારેક એવો કાળ આવે તો વિઘ્ન આવવાની ગણતરી થાય. પણ જેને બેય હોય છે, સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા, એને કોઈ કાળે વિઘ્ન આવતું નથી. બરાબર. શું પ્રશ્ન પૂછ્યો? કોને યાદ છે? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે જેને ભગવાનમાં અચળ નિષ્ઠા હોય એને કંઈ વિક્ષેપ આવે કે નહીં? એટલે મહારાજ કે નિષ્ઠા બે પ્રકારની છે, સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા. એમાં જે યોગ નિષ્ઠાવાળો છે એ બધાય સુખનું પ્રમાણ કરી રાખે છે. સાંખ્ય નિષ્ઠાવાળો છે એ બધાય સુખનું પ્રમાણ કરી રાખે છે અને એ સુખની પાછળ જે દુઃખ છે એનું પણ પ્રમાણ કરી રાખે છે. બરાબર. પછી એ સુખ મિશ્રિત દુઃખમાંથી વૈરાગ્યને પામીને એ ભગવાનમાં વૃત્તિ રાખે છે અને એની સમજણે કરીને એ વૃત્તિ રાખે છે. અને યોગ નિષ્ઠાવાળા છે એ ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા રાખે છે પણ એને સમજણ હોતી નથી એટલે દેશકાળે એ નિષ્ઠા ગમે ત્યાં ચોંટી જાય છે. એટલે બે નિષ્ઠા હોય તો બરોબર છે. અને બધાય સુખનું એને ભગવાનના સુખ આગળ બધાય સુખને સાંખ્ય નિષ્ઠાવાળો નાશવંત જાણે છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનના ભક્તને ભક્તિ કરતા કરતા શું હા ભગવાનના ભક્તને ભગવાનની અચળ નિષ્ઠા હોય એમાં કોઈ વિક્ષેપ આવે કે ન આવે? વિક્ષેપ કેવી રીતે ના આવે? વિક્ષેપ કેટલી પ્રકારના છે? વિક્ષેપ એટલે શું? વિક્ષેપ એટલે શું? શાસ્ત્રની વાત ત્યારે કરતા આવડી કહેવાય જે વાત ચાલુ પરિસ્થિતિમાં ફિટ કરતા આવડે એનું નામ શાસ્ત્રની વાત. ગમે તે વચનામૃત લ્યો, મધ્યનું 24 મૂલ્યો કે 44 મૂલ્યો, 54 મૂલ્યો કે 64 મૂલ્યો, અંત્યના વિભાગમાં જાઓ કે ગમે ત્યાં જાઓ. વિક્ષેપ એટલે શું? વિક્ષેપ કોને કહીએ છીએ આપણે?
વિક્ષેપ શબ્દ સમજાય છે પેલા? વિઘ્ન. અચળ નિષ્ઠા છે એમાં વિઘ્ન ન આવવા દેવું હોય તો શું કરવું જોઈએ એમ મુક્તાનંદ સ્વામી પૂછ્યું. આપણે બધાને અચળ નિષ્ઠા છે ને? આપણને અચળ નિષ્ઠા છે બધાને? છે ને કાંતિભાઈ? એમાં શું વિઘ્ન વિક્ષેપ શું? ના, વિક્ષેપના આપણે વર્ણન નામ લખવા છે, વિક્ષેપની નામાવલી બનાવવી છે. સ્વભાવ, ઘરના નાતીલા, ઘરનાની નામાવલી કેટલી છે? પાછો પેટા વિભાગ આવશે ને એમાં. લોકલાજ, બરાબર છે. સ્વભાવ આપણા, ઘરના સભ્યો, લોકલાજ, વ્યવહાર. બીજું શું વિક્ષેપમાં શું શું આવે? હવે આ બધા વિક્ષેપ છે એને સ્પષ્ટપણે કેવી રીતે સમજાવી શકાય? સ્વભાવમાં શું લેશો? બધુંય મનનું ધાર્યું ન થાય એ વિક્ષેપ. મેં એટલી સેવા કરી છે તો એ મને યાદ કર્યો નહીં, આ વિક્ષેપ. આ વિક્ષેપ. હવે એમાં બીજા કેમ વિક્ષેપરૂપ થાય? આપણને કાંઈ ન હોય તો બાજુવાળો હરિભગત હોય જેની સાથે કાયમ બેઠક ઉઠક હોય, ઈ એમ કે લ્યો તમે પાયાના પથ્થર, તમને ભૂલી ગયા. આ વિક્ષેપ. ખ્યાલ આવ્યો? આ સ્વભાવજન્ય વિક્ષેપ, સ્વભાવજન્ય વિક્ષેપ. અરે વતનાવ્રતમાં શબ્દો લખ્યા ને, તમે તો બહુ સેવા કરો, તમે તો બહુ જાઓ છો, તમે તો બહુ આમ છે. આ વિક્ષેપની શરૂઆત. પેલા વિક્ષેપનું વર્ણન કરો. કેટલી પ્રકારના વિક્ષેપ? શરીરનું અભિમાન, શરીર ઉપર કપડાં પહેરવાનું અભિમાન, જેમાં આસક્તિ હોય એને ઘસારો આવે સત્સંગે કરીને, એ મોટામાં મોટો વિક્ષેપ. માનમાં આસક્તિ હોય, માનમાં, માન ન મળે એ વિક્ષેપ. મનનું ધાર્યું કરવાની પ્રકૃતિ હોય, મનનું ધાર્યું ન થાય એ વિક્ષેપ. પોતે નક્કી કર્યું હોય એમાં જે કાંઈ આડું આવે એનું નામ વિક્ષેપ.
અને એ વિક્ષેપ ધીમે 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 થાતા 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 સત્સંગ ઉપર આવી જાય. એનું કારણ સત્સંગ છે એમ નક્કી કરી લે. એનું કારણ સત્સંગીઓ છે એમ નક્કી કરી લે. એનું કારણ સાધુઓ છે એમ નક્કી કરી લે. શ્રીજી મહારાજના વખતથી પ્રસંગો જોતા આવો. આજકાલની વાત નથી. પુરુષોત્તમ સોની હતા જામનગરમાં. મંદિરની આજીવિકા માટે સદગુરુ નાનદાસ સ્વામીના કહેવાથી પોતાને ખર્ચે એક મોટું મકાન કરી દીધું, મંદિરથી થોડુંક દૂરે. એમાં ભાડે આપીએ અને મંદિરની આજીવિકા થાય. સદગુરુ બાળમુકુદાસ સ્વામીની આ રુચિ નહોતી, નાનદાસ સ્વામીની આ રુચિ. ખૂબ મકાનો બનાવવા, મંદિરની આજીવિકા કરવી. જૂનાગઢમાં અત્યારે કેટલા મકાન છે ભાડાના, એ નાનદાસ સ્વામીના બધાય કરેલા. એ રજીસ્ટર આખું જોવું પડે, મોઢે કોઈને યાદ ન હોય. કોઠારી બદલીને આવે એટલે આખોનો ચોપડો, નોંધનો ચોપડો છે આખો જોવો પડે. એમાં કેટલાય તો 10 રૂપિયાના ભાડુઆત ને 2 રૂપિયાના ભાડુઆત હજી છે. એ નાનદાસ સ્વામીની રુચિ હતી. એમ જામનગરમાં એવું મકાન નાનદાસ સ્વામીની આજ્ઞાથી પુરુષોત્તમભાઈ સોની હતા એને કરાવેલું. પછી વિક્ષેપ શરૂ થયો. આ નાનદાસ સ્વામીથી છેટો કેમ ખસી જાય એવું બીજા સાધુને હુજ્યું. એટલે એમણે કીધું કે તમને નાનદાસ સ્વામીનો બહુ મહિમા કા? તો કે હા. તો એ તો સ્વામી તમે કયો એમ કરતા હોય તો કે કરે જ ને, હું કહું એમ. તો સ્વામીને તમે કયો ને, આ તમે મકાન કરાવી દીધું છે એમાં તમારું નામ નાખે મોટા અક્ષરથી. લે એ તો સ્વામી કરી જ દે ને. સાંભળ્યું? પછી નાનદાસ સ્વામીને વાત કરી એ હરિભક્તે કે સ્વામી આમાં મારું નામ મોટા અક્ષરથી નાખી દો ને. સ્વામી કે તમારું નામ એમાં ન આવે માથે, એ તો મંદિરનું મકાન છે, તમારું મકાન ક્યાં છે? તમે કયો તો મંદિરમાં એ મકાન તમારા તરફથી બાંધવામાં આવ્યું છે ને તમે અર્પણ કર્યું છે એવું આરસમાં લખીને મંદિરમાં છોડી દઈ. એ મકાન ઉપર તમારું નામ ન આવે. પછી થયો વિક્ષેપ શરૂ. જેટલી સેવા કરી હતી એથી અનેક ગણો દ્રોહ કર્યો. આ વિક્ષેપ. સમજાણું? આ વિક્ષેપ. આવો વિક્ષેપ કેમ ન આવે આમ પ્રશ્ન પૂછ્યો છે. અચળ નિષ્ઠામાં કોઈ પ્રકારનો વિક્ષેપ કેમ ન આવે આવો પ્રશ્ન પૂછ્યો.
ત્યાગીને શું વિક્ષેપ? સાક્ષાત સવિતા બરાબર વાંચો છો? હે, મનનું ધાર્યું ન થાય આ ત્યાગીઓને મોટામાં મોટું દુઃખ. કારણ કે એક જ સુખ રહ્યું, બીજું સુખ તો કઈ છે નહીં. તમારે બીજા ઘણા પ્રકારના સુખ મળી રહી. ત્યાગીઓને મનનું ધાર્યું કરવું એ જ મોટું સુખ. મનનું ધાર્યું ન થાય એ મોટું દુઃખ. કોના પ્રસંગે આ વાત કરી છે સાક્ષાત સવિતામાં? પણ પહેલા સ્વામી બાપાએ વાત કેને ઉદ્દેશીને કરી છે? ધના ભગત સામું જોઈને કીધું કે આ જીવને હે હા ત્યાગી થવાનું મન થાય, ત્યાગી થાય પાછું સંસારમાં જવાનું મન થાય. વાસુદેવ સ્વામી કે એમ કેમ થતું છે? તો કે ત્યાગીમાં મનનું ધાર્યું ન થાય એ મોટું દુઃખ. લ્યો, એ મોટું દુઃખ. વાસુદેવ સ્વામી પૂછ્યું, સ્વામી બાપાએ જવાબ દીધો. વંથલીના હતા, એક મોટી ઉંમરે આવ્યા હતા. ધનો એનું નામ. એને ભગત કર્યા. પછી જાય સેવા કરવા ખેતીમાં. તે મજૂરો આની પાસે કામ કરાવ્યા કરે, મજૂરો બેઠા રહીએ. આવી તો બુદ્ધિ એનામાં. મજૂરો કેમ કર્યા કરે. પછી એને સાધુ કર્યા. કાંઈ ખબર પડે. એ કે સાધુ કરો, કે ભાઈ સાધુ થવું પડશે. સાધુ થવું હોય તો 4 વાગે ઉઠવું પડશે, ભલે ને 5 વાગે ઉઠવું પડે. 4 જાજા કે 5 જાજા એને ખબર નહોતી. 5 આંકડો એટલે જાજા લાગે ને, વહેલું લાગે ને. 5 જાજા કહેવાય એટલે વહેલું લાગે. અમે કે 4 વાગે ઉઠવું પડશે, તો કે ભલે ને 5 વાગે ઉઠવું પડે. એટલે એમ કે 5 વાગે વહેલું કહેવાતું છે, એવા અર્થમાં એને જવાબ દીધો હતો. આમ કાંઈ ખબર ન મળે, પણ ખીચડી ઘી વગર ખવાય નહીં એ જ્ઞાન જબરામાં જબરું એની પાસે હતું. પછી ખીચડી ન લે એને કઈ ઘી દેવાનું હોય નહીં, તો સોપારી જેટલી ખીચડી લે ઘી લેવા માટે. એ કે હોપારી જેટલી આપો, એમ કે હોપારી જેટલી આપો. અને ગમે એને કાંઈક કર્યું હોય તો દેવસ્વામીનું નામ દે. આખા મંડળમાં એક દેવસ્વામીનું નામ એને આવડે, બીજા કોઈના નામ ન આવડે. મેં આમ હાલતા ઘોકો માર્યો હોય તો સ્વામી બાપાને કહે, દેવસ્વામી મને ઘોકો માર્યો. આખા મંડળમાં એક દેવસ્વામીનું નામ હેલું એને લાગ્યું, બીજા કોઈના નામ આવડે નહીં. આવા હતા. પછી સાધુ થયા, પછી પાછા વૈયા ગયા ઘરે. ભોજાણીને ત્યાં કામ કરતા. તે આખું રામજીભાઈ આખો દી રાપ વગરનું કળિયું ગમકાયું. વીરજી બાપા આવ્યા, ધના ઉપાડો કાઢજો. તો કે ઉપાડો આવે છે જ ક્યાં? ઉપાડો ભરાય તે કાઢવું ને. એટલે ઉપાડો નથી આવતો. તો કે નહીં. વીરજી બાપાએ જઈને જોયું કે આમાં રાપ જ ક્યાં છે? ઉપાડો આવે. રાપ હોય તો ઉપાડો આવે ને. એનો છોકરો બેંકમાં નોકરી કરે, પછી વયો ગયો ઘરે ને ભૂખ્યો મારી નાખ્યો. ભૂખ્યો મરી ગયો. પછી એમને એ ધના ભગતને અનુસંધાને વાત કરી છે કે ત્યાગીને મનનું ધાર્યું ન થાય મોટામાં મોટું દુઃખ, વિક્ષેપ, મોટામાં મોટો વિક્ષેપ. તમારે સત્સંગીઓને પણ સત્સંગમાં મનનું ધાર્યું ન થાય એ વિક્ષેપ. સત્સંગમાં મનનું ધાર્યું શા માટે?
કરવાનો આગ્રહ રાખીએ છીએ ખબર છે? ક્યાંય ઘરમાં હાલતું નથી એટલે. આ હાવ સમજી રાખજો. ક્યાંય મનનું ધાર્યું થતું નથી એટલે સત્સંગમાં મનનું ધાર્યું કરવાનો આગ્રહ રાખીએ. ક્યાંય માન મળતું નથી એટલે સત્સંગમાં માન મળવાની અપેક્ષા રાખીએ છીએ. આ વિક્ષેપ સમજાણું? તમે કામ કરો છો, તમે નોકરી કરીને આવ્યા છો, કામ તમારું બહુ ચોક્કસ હોય, કારણ કે નોકરી કરીને આવ્યો હોય ને એ બીજાના હાથમાં રહ્યો હોય એટલે એને બહુ કેળવણી હોય. હવે બાજુવાળો આવ્યો એ ગબરગંડ હોય, હવે તમારે શું કરવું? તમારી બાજુવાળા ગબરગંડ હોય, શું થાય તમારું? તો તમારે કેમ વરતવું, શું કરવું, કેમ કામ લેવું? જો અને ભલે કામ ચોક્કસ ન કરતો હોય એની પણ તમારી સાઈડમાં તમારે એની જરૂર હોય. લ્યો અમે આ વિચરણ કરી છીએ, ગાડી હાંકનારો મોડો પડે તો પછી અમે ગમે એટલા વહેલા ઉઠ્યા હોય બધું ખોટું પડી જાય, બધું ખોટું પડી જાય. એટલે અમારે ડ્રાઈવર તો અમારી ભેગો પોહાય જ નહીં. ઘરનો માણસ હોય તો જ પોહાય. ડ્રાઈવર ક્યારેક કેવા મૂડમાં હોય ને ક્યારેક કેવા મૂડમાં હોય. અમે બધા તૈયાર થઈ ગયા ને કે હું તો એ બ્રશ કરું છું, આ તરત જ કાર્યક્રમમાં વિક્ષેપ આવે, પ્રોગ્રામમાં વિક્ષેપ આવે, ટાઈમ આપ્યો એમાં તરત જ વિક્ષેપ આવે. એ લોકો ઠપકો દે કેમ મોઢા પીડ્યા આમ તેમ. મનનું ધાર્યું ન કરવું, એ મનનું ધાર્યું ન થાય સત્સંગમાં આ મોટામાં મોટો વિક્ષેપ છે. આમાં બધાય વિક્ષેપ આવી જાય. અચળ નિષ્ઠાવાળાને આ વિક્ષેપ. નિષ્ઠા વગરના છે એને કાંઈ વિક્ષેપ જ નથી, એને ખબર જ નથી. એને ખબર જ નથી વિક્ષેપ હું નિષ્ઠા હું એ કાંઈ. અમે ઘરે પધરામણી આવ્યા અને નક્કી કર્યું હોય કે અહીંયા 5,000 દે તો સારું, 2,500 આપે, વિક્ષેપ શરૂ થાય. કેમ આપ્યા નહીં? જો આ બધા સ્વભાવજન્ય વિક્ષેપો છે, સ્વભાવજન્ય વિક્ષેપો આ બધા. તમારા ઘરમાં ને અમારે સત્સંગમાં જો વિક્ષેપ, ઝીણવટ ભર્યો વિક્ષેપ બતાવું તમને. ઝીણવટ ભર્યો વિક્ષેપ તમને બતાવું. એક હરિભગત મને વધારે માને, બીજો ન માને, એટલે મને તકલીફ થાય આ વિક્ષેપ. કારણ કે સ્વભાવને આધીન છું હું સ્વભાવને આધીન છું. સ્વભાવજન્ય વિક્ષેપ. જો તમારા ઘરમાં પપ્પા હોય છોકરાને પાલવે, હાથ ફેરવા કરે, વખાણ કર્યા કરે, મમ્મી ટોક્યા કરે. મમ્મી હાથ વખાણ કરતી હોય તો એનો બાપ ટોક્યા કરે. તરત જ છોકરાને એમ થાય પપ્પા હારા છે, મમ્મી આવી છે. મમ્મી વખાણ કરતી હોય કે મમ્મી સારી છે, પપ્પા જ ખરાબ છે. આ વિક્ષેપ. જો તો એને શું કરવું? એ પપ્પા મમ્મીએ શું કરવું? આને વિક્ષેપ ન આવે એટલા માટે. આ સત્સંગમાં એક જણો વખાણીને કામ કરાવતો હોય, એક જણો વઢીને ટોકીને ભૂલ બતાવીને કામ કરાવતો હોય, તો વખાણીને કામ કરાવી સારું જ લાગવાનું છે. ભૂલ બતાવીને કામ કરાવે એ નરસોટ લાગવાનું.
આ અનુભવમાં જોયેલા વિક્ષેપો હું બધા કહું છું, અનુભવથી જોયેલા વિક્ષેપો કહું છું. એટલે હરિભગત કે આને બહુ મોટી સેવા કરી છે, તો એના ઈ છે ટ્રસ્ટી તરીકે, તેના દીકરાને ટ્રસ્ટી તરીકે આવે એવો ઠેરાવ કરી લેવો જોઈએ. એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એની પરંપરા સુધી ટ્રસ્ટીઓમાં આવે એવો ઠેરાવ કરવો જોઈએ. પછી મેં ના પાડી, તેને વહમું લાગ્યું. જો હું કોઈ એવા કાંઈ ઠેરાવ હોય નહીં, ગમે એવડી સેવા કરે તો એવા ઠેરાવ થોડા હોય. એમ ખરેખર હરિભગત હોય એની ત્રીજી ચોથી પેઢી દારૂડી થાય, ખરેખર દારૂડિયા હોય એની ચોથી પેઢી ખરેખર સત્સંગી થાય. કાંઈ મેળ ન કહેવાય. વહમું લાગ્યું. તો કે શાસ્ત્રી સ્વામી પ્રમુખ તરીકે ન જોઈએ. હું કહું કાંઈ નહીં, હું ક્યાં થયો છું, મને કર્યો હતો. હું થયો પ્રમુખ તો મને મૂંઝવણી થાય ને, મેં પ્રમુખ કર્યો હતો. આવવા દો, નથી જોતું પ્રમુખ પદ. બાકી ખોટી વાતને હું હા નહીં પાડું. હા, એને વિક્ષેપ આવ્યો. જો આમ છે વાત. વિચારો બધાય, હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, સામાન્ય બાબતમાં વિક્ષેપ આપણને થઈ જાય છે, બીજાને વિક્ષેપ રૂપ થાય છે. એને માટે વિચાર કરો કે મધ્ય પ્રકરણનું 24મું વચનામૃત વાંચો અને સમજો. મધ્ય પ્રકરણનું 24મું વચનામૃત વાંચો અને સમજો. અત્યારે મોટામાં મોટો વિક્ષેપ રૂપિયા બની જવા જોઈએ, રૂપિયા મળી જવા જોઈએ. મોટામાં મોટો વિક્ષેપ. હા, સાધુથી શરૂઆત કરો તમારા સુધી. સાધુઓને પણ એમ જલ્દી રૂપિયા આવી જવા જોઈએ, જલ્દી ઇમારતો થઈ જવી જોઈએ. તમારા ગ્રહસ્થોને, છોકરાઓને, યુવાનોને પણ એમ રૂપિયા થતા નથી. લ્યો, કેટલાયને મોજશોખ કરવો હોય, કેટલાયને સત્સંગ માટે વાપરવા હોય. એ આશાઓ સાચી છે, ઈચ્છાઓ સાચી છે, શુભ સંકલ્પ છે. શુભ સંકલ્પ પૂરો ન થાય તો એમાં આપણે એટલી બધી મૂંઝવણ અનુભવવાની શું જરૂર છે? એટલી બધી મૂંઝવણ અનુભવવાની શું જરૂર છે? સત્સંગ કે મોટેરા ક્યાં કહે છે કે તમે આપો ને આપો એમ. આપણે આપવા માટે એટલો બધો બોધરેશન શા માટે? એટલું બધું બોધરેશન શા માટે આપવા માટે? માટે અચળ નિષ્ઠા વાળાને પણ વિક્ષેપ આડો ન આવે એનું કારણ બતાવ્યું આ વચનામૃતમાં. લ્યો, સારું સારું ભોજન જોતું હોય ન મળે, વિક્ષેપ શરૂ થાય. માન જોતું હોય ન મળે, વિક્ષેપ શરૂ થાય. આ ખેતર મારે લઈને કમાવવું હોય ને બીજો લઈ જાય, તરત જ તકલીફ. એક સામાન્ય બાબતમાં બે હરિભક્તને અબોલા થઈ ગયા, તે બે ધામમાં ગયા ત્યાં સુધી અબોલા મીટ્યા. એક હરિભગતે ઘઉં લીધા પીપલાણાથી વેપાર કરવા માટે, તો એ ઘઉં બીજો હરિભગત વધારે રૂપિયા દઈને લઈ આવ્યો, પણ હાટું કરી લીધું હતું. તે બોલ્યો કે હું 2 રૂપિયા વધારે દઉં મને, તો કે તો તમે લઈ જાઓ. લ્યો, અને કાંઈ તોલની તારીખ નક્કી નહોતી કરી, આમથી મૌખિક વાતો થઈ હતી. હાટું ફાઇનલ નહોતું કર્યું, પણ હાટું કરવા આવ્યા હતા એને નક્કી કરી લીધું કે આ મારે જ ઘઉં લેવા છે. દેનારાની ખબર નહોતી કે આવશે જ લેવાયા. તો એ જ ગામનો બીજો હરિભગત આવ્યો, 2 રૂપિયા મને વધારે દીધા અને એ લઈ ગયો.
એ બે હરિભગત આખી જિંદગી જય સ્વામિનારાયણ બોલ્યા નહીં. અમારે દેવશી ભગત હોત તો નામ દઈ દે તેનું. એને ખબર છે દેવશી ભગત. આ જો વિચારજો, બહુ અચળ નિષ્ઠામાં વિક્ષેપ, અચળ નિષ્ઠામાં વિઘ્ન. પેલા ભરૂચ વાળા બે હરિભક્તોને મેં કહી દીધું, તમારે કોઈ દી ઉતારો નીચે નહીં માગવાનો. મોટા કોન્ટ્રાક્ટર છે, નીચે કોઈ દી, કારણ કે નીચેના ઉતારા છે એમાં મોહ ઉત્પન્ન થાય છે બધાને. બે ને કહી દીધું છે, મોટા કોન્ટ્રાક્ટર છે બે. લ્યો, તમારે નીચે ઉતારો કોઈ દી માગવાનો જ નહીં, દે તોય ના પાડી દેવાની, નીચે નથી જોતો ઉતારો. ઉપર હાવ જગ્યા ન હોય તો એક વાત જુદી છે, એમ જ કરે છે, નીચે કોઈ દી ઉતારો નથી લેતા. હવે મારે એને વીઆઈપી વિભાગમાં જમવા જવાની ના પાડવી છે. વીઆઈપી વિભાગમાં જમવા નહીં જવાનું, જનરલમાં જમી લ્યો. એ હું કહું એમ કરવાના જ છે. બીજાની મને ખબર નથી, હું કહું એમ કરે નહીં, એની તો મને ખબર જ છે. જો આમાંથી વિક્ષેપ આવે, હું આપણે સમજ્યા છે એ ખબર પડતી નથી. કહેવા તો એ સારા હરિભક્ત આપણા સગાને ઈશારા કરી દે, આમ વયા જાવ, આમ વયા જાવ. આપણા સગાને, આપણા કુટુંબીને ઈશારો કરી દે, આમ વયા જાવ જમવા, આમ વયા જાવ. કાંઈ એમ કે મને કાંઈ નહીં ત્યાં બેહવા દો, મારા ઘરના ને ત્યાં બેહાડી દો. મને કાંઈ નહીં ન બેહાડો, મારા ઘરને ત્યાં બેહાડી દો. દેવી પૂજાઈ જાય એટલે બધાય પૂજાઈ જાય. હસ્તી પદે સર્વ પદા, બધાય પદ આવી જાય. પાછા નામ જાહેર ન કરાવતા હોય એની સેવા બધાથી વધારે હોય. એ પછી કોઈને ખબર ન હોય, નામ જાહેર કરવાનું ન હોય એટલે અમારે બોલાય નહીં. એટલે તમે જાણે એમ માનો કે અમે જ સેવા મોટી કરી છે. નામ જાહેર કર્યા વગેરે 15 લાખ 20 લાખ 25 લાખ દઈ જતા હોય, નામ જાહેર કર્યા વગેરે. આપણે નામ જાહેર કરીને 2 લાખ દીધા હોય, 5 લાખ દીધા હોય. જો અચળ નિષ્ઠામાં વિક્ષેપ ન આવે એનો ઉપાય બતાવ્યો છે. અને એને માટે સાંઈખ નિષ્ઠા વાળાને સમજણ નું બળ હોય. સાંભળ્યું? હે નહીં, કેમ છે? એમ સારું છે, ઠીક. આ ભાઈને કેમ છે? આ ઉત્સવ કઈ સમજાય છે? હું વાતો કરું છું. તમારા ઘરમાં તમારા મમ્મી સારા કે તમારા પપ્પા સારા? પપ્પા ટોકે નહીં એટલે કા જો થઈ ગયું ને સાબિત. પપ્પા ટોકે નહીં એટલે પપ્પા સારા, મમ્મી ટોકે એટલે સારા નહીં. કારણ કે એની ઉંમર ઈ જ છે. આપણે ગૌઢાને દ્રષ્ટિ આવી છે તો પછી એની હું બાપડેની વાત કરી. હવે આને વિક્ષેપ રે, આ એને બે ને વિક્ષેપરૂપ થાય. પાછા એ બે એકબીજાને વિક્ષેપરૂપ થાય. જો
અચળ નિષ્ઠામાં વિક્ષેપ ન આવવા માટે બધા સુખ નું માપ કરવું જોઈએ. એક શાક ઉપર બીજું શાક પીરસાઈ ગયું તો આખો પ્રસંગ બગાડી નાખ્યો. એ સુખનું માપ ન કર્યું, એને સુખનું માપ ન કર્યું કે ભાઈ આ ભેગું કરીને ખાવ, જુદું ખાવ, કાંઈ હોનાનો લગડી તો નથી નીકળવાની હવારમાં. હોનાની લગડી થવાની, જુદું જુદું કરીને ખાવ એટલે. હું 2 શાક ખાતો બાજુમાં, તમે એક ખાતા હો તો મારે કાંઈ હોનાની લગડી નથી થવાની. તમારું જે થાય હવારમાં એની પરિસ્થિતિ એ મારી મેં ખાધું એ શાકની થવાની છે. આનું નામ સુખનું માપ. એ તો તમે બધા આવો છો, પીરસનારા બધાને ઓળખી જતા છે. જહમતભાઈ છે ને, એ આમ કેવો લાગે છે, બહુ હોશિયાર છો. તમે માનતા ને કે અમે મોટા વેપારી છીએ, ના તો હવે બોડકાનો ખેડૂત છે એમ માની લેતા નહીં. કમલેશભાઈ, પીરસનારા તમને બધાને માપી જતા હશે, બધાને માપી જતા હશે. આ હરિભગત આવા જ છે ને આવા જ છે. પણ એ કથા વાર્તામાં નથી બેઠા અહીંયા, એ નથી કહેતા, નકર તો એ વાત કરી દે ઉપદેશમાં. પણ એ તમને જાણી રાખે બધાને કે આની તબિયત આવી જ છે એમ. આની 1 રકાબી ચા પીવો છે, પણ અડધી અડધી કરીને. એ દેવશી ભગતને ખબર પડી જાય કે રકાબી તો એક જ પીવાનો છે, પણ અડધી અડધી. પેલા અડધી લે, પછી આમ હબડકો લે, નખ ઉપર રાખે, આમ કરે, પછી હબડકો લે, આમ આમ કરી હબડકો લે. આમ હોઠે બગડે નહીં, કાં ઉત્સવ હોઠે બગડે નહીં. અડધી રકાબી લે, પછી મૂકે ટેબલ ઉપર. એ દેવશી ભગતને ખબર હોય કે આની તબિયત એવી છે, આખી રકાબી ભરશું તો ભાઈ આનું મોત થઈ જાય એમ દેવશી ભગતને ખબર હોય. બસ વાત તો એટલી જ છે ને. પણ એ અડધી અડધી કરીને 2 આપો એટલે એ વખાણ કરતો જાય ઘર સુધી. એ કે ચા પાતા તો ફરેણી વાળાને જ આવડે. બસ એટલી બાબત, એટલી જ. જુઓ તો ખરા, શું સત્સંગ, શું મહિમા, શું નિષ્ઠા. હે, હું તમે ખાઓ ને પીવો ને તો હું જોઈ લો કે આમ જ આની જિંદગી વહી જવાની છે, આમ જ વહી જવાની જિંદગી. આંગળીઓ બગડવા દે નહીં, આમ ટેરવા સિવાય કાંઈ બગડે નહીં, હોઠ બગડે નહીં. એ કેટલી એને વાર લાગતી છે ખાતા, અને કેટલો ટાઈમ વયો જતો હશે. એમ સુખનું માપ કર્યું નથી. હવે 15 મિનિટ સુધી ખાઓ કે 7 મિનિટમાં ખાઈ લો, એ કાંઈ 15 મિનિટ સુધી ખાય એની કઈ લગડી બનતી નથી માલિપા. કે ચાલો લગડી હોનાની બની જાય ને પછી લઈ લેવું સંડાસ જાઉં તે. સુખનું માપ કરે એને કોઈ દી વિક્ષેપ ના આવે. આ સુખ તે આવું જ છે, આ સુખ તે આવું જ છે, આ સુખ તે આવું જ છે, આ સુખ તે આવું જ છે. આ સમજણનું અંગ, સમજણનું પ્રધાન પણ. સાંભળ્યું? સ્ત્રી એટલે જ લખ્યું છે, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્ય ચવા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્ય ન કરી ચિત. સુખનું પ્રમાણ કર્યા પછી સહજાનંદ સ્વામી આ લખ્યું છે, રાજ્યની પ્રાપ્તિ માટે, સ્ત્રીની પ્રાપ્તિ માટે, કે ધનની પ્રાપ્તિ માટે કોઈનો દ્રોહ ન કરવો. હિંસા ન કરવી એટલે દ્રોહ ન કરવો.
આપણે કાંઈ હિંસા નથી કરતા, કાંઈ ખૂન નથી કરતા, આપણે દ્રોહ કરીએ છીએ. હિંસાનો બીજો અર્થ દ્રોહ કરવામાં આવ્યો છે. તમે જ્યાં રૂપિયા કમાવાના છો, તમે પર્યાણ કરતા કરતા 2 દી વ્યાઈ ગયા તા, બીજો એ માલ લઈ ગયો, ખેતર કે કપાસ કે કઈ બીજો લઈ ગયો, એ કમાઈ ગયો, ભલે ને કમાઈ ગયો. મને ભગવાને ટાઈમ સર પહોંચાડ્યો નહીં, મને નહીં કમાવા દેવો હોય. આનું નામ સુખનું માપ. લ્યો, સમજાણું? મને હરિભક્તો અરે કે આમ કરી નાખી, આમ કરી નાખી, એટલામાં ભાગ પીપલાણામાંથી મળવો જોઈએ. અરે અમે ક્યાં ગયા જઈ? ઓહો, સાન મના રહ્યો, સાન મના. આપણે સભામાં વાતો કરવી છે, મોઢા થઈ જાય બંધ, મોઢું થઈ જાય બંધ. ખબર છે આ હું હાટું વાળવાનો સત્સંગ છે કે સહન કરવાનો સત્સંગ છે? હે, સાટું વાળવાનો સત્સંગ છે કે સહન કરવાનો? મહારાજ કે જેવું 14 લોકમાં સુખ નથી એવું ભગવાનની ભક્તિમાં સુખ છે. જેવું સ્ત્રીને વિશે સુખ નથી એવું ભગવાનની ભક્તિમાં સુખ છે. આ સુખનું માપ કર્યા પછી ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. લ્યો, કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. સ્વયંભૂ મનુ આદિક રાજાઓ એને પૃથ્વીના રાજ્યનો ત્યાગ કર્યો. એને જાણ્યું તો આ સુખ તે આવું જ છે, આ સુખ તે આવું જ છે. ભરતજીએ સુખનું પ્રમાણ ન કર્યું તો મૃગલાનું બચ્ચું વિક્ષેપ રૂપ થયું. કે ક્યાં હું રાજ્યનો ત્યાગ કરનાર, હે, ક્યાં હું રાજ્યનો ત્યાગ કરનાર ભરત રાજા, અને ક્યાં હું મૃગલીના બચ્ચામાં સલવાયેલો ભરત ઋષિ. રાજ્યનું સુખ કેટલું એ મેં છોડી દીધું. આ મૃગલાના સુખમાં હું સલવાણો. એને રાજ્યના સુખને અને મૃગલાના સુખને પ્રમાણ કર્યું નહોતું. એને સમજણનું બળ નહોતું, એને વૈરાગ્યનું બળ હતું. વૈરાગ્યના બળથી સાંખ નિષ્ઠા સિદ્ધ ન થાય, સમજણના બળથી સાંખ નિષ્ઠા સિદ્ધ થાય. વધારે વધારે વિક્ષેપ, જેમાં લાભ દેખાતો હોય એ લાભ બીજાને વયો જાય, ત્યાં બહુ વિક્ષેપ શરૂ થાય છે. અભ્યાસ કરો તમે, સમાજમાં, ઘરમાં, કુટુંબમાં, સત્સંગમાં, બધી અભ્યાસ કરો, વિચારપૂર્વક તપાસ કરો. જ્યાં આપણે લાભ માંગ્યો હોય એ લાભ આપણને ન મળે, બીજાને વયો જાય, ત્યાં ગમે એવડો હોય તો વિક્ષેપ આવે, અસ્ત વ્યસ્ત થઈ જાય, ગાંગો થઈ જાય, બોદ્રેશન વધી જાય, વિચારો વધી જાય, તમોગુણ અને રજોગુણ એની ઉપર સવાર થઈ જાય. સવાર જેની ઉપર કૃપા હોય એ તુચ્છ વસ્તુ માટે કોઈ દી વિક્ષેપને ન પામે. માયિક સુખ માટે કોઈ દી મમત્વ ન કરે. હે, ત્યાં કૃપા જોઈ, કોઈની કૃપા જોઈ. બે ભાઈઓ ઝઘડ્યા,
નાના ભાઈને કાંઈ ન આપ્યું. એવી મોટા ભાઈ યુક્તિઓ કરી, નાના ભાઈને કાંઈ ન મળ્યું. મારે તો વરા આવી ગયા છે ને તારા છોકરા તો જે નાના છે ને આમ તેમ એમ કરી પછી નાનો ભાઈ સાધુ પાસે ગયો. સાધુએ કીધું કે તું છો કે નહીં? તો કે હું છું. ભાઈ સ્વામિનારાયણ તને મળ્યા છે કે નહીં? તો કે સ્વામિનારાયણ મળ્યા છે. તો ભૂલી જા, બધું ભૂલી જા, કોઈને વાત કરતો નહીં. હવે મારા ભાઈએ મને નથી આપ્યું એમ કોઈને વાત કરતો નહીં. મારા ભાઈએ મને નથી આપ્યું એમ મંડી પડી. તું મજૂરીથી શરૂ કરી દે, મજૂરી કામથી. સાધુના વચનમાં વિશ્વાસ આવી ગયો. નથી આપ્યું એ વિચારો ટળી ગયા. નથી આપ્યું એ વિચાર વિક્ષેપો ટળી ગયા. મંડી પડ્યો. 5 વર્ષમાં મોટા ભાઈથી આગળ થઈ ગયો. 5-7 વર્ષમાં મોટા ભાઈથી આગળ થઈ ગયો. સમજાણું ભાઈ? એને માફ કર્યું સાધુએ સુખનું. તારો ભાઈ આપશે તો કેટલું આપશે? અડધું આપશે. તને ભગવાન આપનારો છે. તારા ભાઈએ નથી આપ્યું એ ભૂલી જા, અને નથી આપ્યું એ વિચારોમાં જિંદગી બગાડ નહીં. કોર્ટ કબાલામાં જિંદગી બગાડતો નહીં. એ જિંદગી બગાડવાની વાત છે. નથી આપ્યું એ વિચાર છોડી દે. એ વિચાર તને રીબાવીને મારી નાખશે. એ વિચાર જ છોડી દે. તારો ભાઈ તને અડધું આપશે. હવે તને ભગવાન આપનારો છે. જા તું મંડી પડ. અને પછી મંડી પડ્યો. એના ભાઈથી સુખ્યો વધારે થઈ ગયો. જો સાધુએ સુખનું માપ આપ્યું કે તારો ભાઈ તને અડધે ભાગે આપશે. જ્યારે ભગવાન આપશે ત્યારે ભગવાન આપશે ત્યારે ભાગ નહીં પાડે. જો એક સામાન્ય બાબતમાં કુટુંબો રીબાઈ છે. સામાન્ય બાબતમાં તાંબાનો લોટો એક હોય, એકના ભાગમાં તાંબાનો લોટો આવે ને એકના ભાગમાં ન આવે. તાંબાનો લોટો જિંદગી ખતમ કરી નાખે. તાંબાનો લોટો જિંદગી ખતમ કરી નાખે. રીબાવી લે. ભાઈ ભૂલે પણ બાઈ કેમ ભૂલે? પછી જેને તાંબાનો લોટો મળ્યો હોય એ પ્રસંગે તાંબાનો લોટો બહુ ઉજળો કરીને આમ હરખો મૂકે અને ઓલી ડોશીને બતાવવા માટે. આવું હાલતો હોય. હા, બહુ સમજાય જેવી બાબત છે. આવું હાલતું હોય. આમ કોઈ દી નો સાફ કરે લોટો. જેના ભાગમાં એ લોટો તાંબાનો નો જેના ભાગમાં હોય એને બતાવવા માટે બહુ સાફ કરે. ઓલા વધારે રીબાઈ. બધાય સુખનું માપ કરતા શીખો. મનનું ધાર્યું કરવું એમાં એટલું સુખ છે. ઉદ્વેગ જાજો છે, શાંતિ ઓછી છે મનનું ધાર્યું કરવાનું. બીજા કે એમ કરવામાં દુઃખ ઓછું છે, સુખ જાજુ છે. હોદો કરી હું હોદો, હું સભ્ય, હું પ્રમુખ, હું ઉપપ્રમુખ, હું આન, હું તેન, હું એમાં પણ છે. મહારાજ કે અમને ભાર જણાતો નથી. આપણને ભાર નો જણાવવો. એક દી આપણે પ્રમુખ હોય ને બીજી દી ન હોય, ભાર શું જણાય આપણને? એક દી ઉપપ્રમુખ હોય ને બીજી દી ન હોય તેમાં ભાર શું જણાય? તમે બધા પ્રમુખ હતા તમારા ઘરમાં, હવે અટાણે છો પ્રમુખ દેવજીભાઈ?
નથી ને. પ્રમુખ પદ ગયું તમારું, હવે કેમ રહ્યો છો તમે? કાંઈ નહીં, એમ ને, બસ કાંઈ નહીં, બસ એમાં સત્સંગમાં કાંઈ નહીં. ત્યારે સુખનું માપ કર્યું કહેવાય. સમજાય છે? આવડ્યું સુખનું માપ વિમલભાઈને. વિમલભાઈ વિમલ થયા. આ સમજાણો? બે શબ્દ હું બોલ્યો, બે શબ્દ કેમ બોલ્યો? ભાર્ગવ ભગત સમજાણા? હું પેલા વિમલભાઈ એટલે એનું નામ, પછી વિમલ એટલે મળ વગેરેના થયા. વિમલભાઈ વિમલ થયા, મળ વગેરેના થયા, દૂષણ વગેરેના થયા. હવે વિક્ષેપ આડો ન આવે તો મળ વગેરેના થઈ ગયા. મગર તમને વિક્ષેપ આવે એટલે ભગા બાપાને આવે, એને આવે એટલે અમને આવે. માપ કરો, માપ. એ ક્ષણિક સુખ છે. મહેનતથી જે સુખ આવે એ સુખ કાયમી તમને આધીન થવાનું છે. મહેનત વગેરેનું સુખ તમને આધીન કરી દેશે. મહેનત વગેરેનું સુખ તમને આધીન કરી દેશે. મહેનત વાળું સુખ તમને આધીન થશે. જો આમ સુખનું માપ કરતા શીખો. સત્સંગનું સુખ કેટલું, કુસંગનું સુખ કેટલું. મનનું ધાર્યું કરવાનું દુઃખ જાજુ, સુખ ઓછું. બીજાનું ધાર્યું કરવામાં દુઃખ ઓછું અને સુખ જાજુ. સાંખ નિષ્ઠા સિદ્ધ થાય બધા સુખનો પ્રમાણ કરતા શીખે. દેવસ્વામી સભ્ય હતા, હું પ્રમુખ હતો. હું પ્રમુખ થયો, દેવસ્વામી પ્રમુખ થયા. હું સભ્ય થઈ ગયો રામજીભાઈ, દેવસ્વામી પ્રમુખ થયા. તો નહોતું એને કાંઈ, નહોતું મને કાંઈ. જે હતું એ બીજાને હતું. એ સભ્ય હતા તો એને એવું નહોતું હું સભ્ય છું. હું પ્રમુખ હતો તો મને એમ નહોતું હું પ્રમુખ છું. પછી મને સભ્ય બનાવ્યો, મને એમ નહોતું હું સભ્ય થઈ ગયો. એને પ્રમુખ બનાવ્યા હતા, એને એમ નહોતું હું પ્રમુખ થયો છું. બીજાને બધું જે હતું એ બીજાને હતું, અમને બેન કઈ નહોતું. પાછો નિર્ણય તો મારે જ કરવાનો હતો. સભ્ય હતો તેદી, પ્રમુખ હતો તેદી અને સભ્ય હતો તેદી. આખરી નિર્ણય તો હું જ કરતો હતો. ખાલી સહી કરવા ટાણે સભ્યના ખાનામાં સહી કરવી પડે અને ઓને સહી કરવા ટાણે પ્રમુખના ખાનામાં સહી કરે, બસ એટલું જ ને. બસ આ સુખનું માપ. આમ નામ સુખનું માપ. તો વિક્ષેપ આડો આવે. હું પ્રમુખ હતો ને હવે નથી, એ વિચારમાં ન આવે કાંઈ. હું સભ્ય હતો ને હવે નથી. આ સાંભળો છો ને બધા જુવાન બધું આમ રહેતા શીખજો બધા. વિક્ષેપ ટળી ગયો કે હજી નથી ટળ્યો? ઓલો આવ્યો તો એ તો સારું ટળી ગયો હોય તો. આપણી કક્ષા પ્રમાણે વાર લાગે ટળતા, એમાં કક્ષા હોય. આપણી કક્ષા કેવી છે એ પ્રમાણે વિક્ષેપ ટળતા વાર લાગે. બીજું શું કરવું? એ દુઃખને સંભાળીને રીબાણા કરો તો આપણી જિંદગી નકામી જાય. આપણી નિર્ણય શક્તિ ખલાસ થઈ જાય, આપણી કાર્ય શક્તિ ખલાસ થઈ જાય. એને સંભાળ્યા કરો તો એને ભલે કામે લાગી જાવ તો એ વિક્ષેપ મંડે બુરાવા, એ ખાડો પડ્યો એ મંડે બુરાવા. વિક્ષેપને દુઃખને યાદ કરીને કાર્ય શક્તિ, સ્મરણ શક્તિ, યાદ શક્તિ, નિર્ણય શક્તિ રીબાઈને ખલાસ કરી નાખી. એના કરતા તો એ વિક્ષેપ ટાળવા માટે હસ્તે મોઢે પ્રયત્ન મંડો કરવા, વિક્ષેપ ટળી જાય.
એટલે મહારાજે કીધું સત્સંગ કરો એ જીવના રૂડા વાસ્તે કરવું. જીવના રૂડા વાસ્તે સત્સંગ કરવો. ગામ ગરાશ લૂંટાઈ ગયો પાછો મળે, વાંજ્યો છો તે દીકરા થાય, દીકરા મરી જાય છે તે જીવતા રહે, એવી કોઈ ઈચ્છાથી સત્સંગ કરવો નહીં. સમજાણું? ઓલો હરિભગત હતો કે હારા મારી ભેંસ મરી ગઈ, તે ખેડૂતોમાં રીવા હારો બળદ મળી જાય મરી જાય, હારી ભેંસ મરી જાય, ખેડૂતમાં રિવાજ હોય દીકરાનો ખરેખર આવે એમ ભેંસ અને બળદને ખરેખર આવે હગાવો. તે બધા ખરેખર મીંડા વાત એ હરિભગતના ગુરુ ખરેખર આવ્યા. તે હરિભગત મીંડો રોવા ને ગુરુ રોવા મીંડે, બે રોયા પેટ ભરી ભરી. પછી ઓલા હરિભગતે કીધું હું તો ભેંસ માટે રોઉં છું, તમે શું કેમ રોવો છો? તો કે હું સત્સંગ માટે રોઉં છું, તું સત્સંગમાંથી પાછો પડતો નહીં. કારણ કે બીજા એમ કે લ્યો તને સત્સંગ હૈદ્યો નહીં, તને કંઠી હદી નહીં, તું સ્વામિનારાયણની કંઠી બાંધી અને તારી ભેંસ મરી ગઈ એમ કહે. એટલે આ ગુરુ એમ કીધું ભાઈ તું સત્સંગમાંથી પાછો પડતો નહીં, તું સત્સંગમાંથી પાછો પડીશ તો એવા ભયથી હું રોઉં છું. જો એટલે વિચારવા જેવી બાબત છે બધી. વેપારીએ કર્યું હોય ઓણ એટલા રૂપિયા કમાઈશ ને એટલા ન કમાય એટલે સત્સંગનો વાંક કાઢે. લ્યો સ્વામીએ ઓને આશીર્વાદ હરખો દીધો છે, મને હરખો નહીં દીધો હોય. વિદ્યાર્થી ધાર્યા ટકા એક જણાને મળે ને એકને ન મળે એ ધોખો કરે. લ્યો આપણે ઘનશ્યામ મહારાજને યાદ કર્યા તોય આપણને હારા ટકા મળ્યા નહીં, ઓલાને હારા ટકા મળી ગયા. લ્યો એ વિક્ષેપ પાછો એવો વિક્ષેપ એને અસર કરી જાય, બીજે વર્ષે પરિણામ લાવવામાં એ વિક્ષેપ એને નડે. એના કરતા વિક્ષેપને ભૂલો અને વિક્ષેપને ટાળવા માટે મંડી પડો, વિક્ષેપને ભૂલવા માટે મંડી પડો. અને એ વિક્ષેપ તો જ ભૂલાય. મનુષ્યનું સુખ તપાસો, પશુનું સુખ કેટલું છે તપાસો, રાજાનું સુખ, રાંકનું સુખ, ગાંધર્વનું, વિદ્યાધરોનું, દેવનું સુખ, ઈશ્વરોનું સુખ, ધનપતિનું સુખ, લક્ષ્મીપતિનું સુખ, ગરીબનું સુખ, શાહુકારનું સુખ, વેપારીનું સુખ, ખેડૂતનું સુખ, નોકરિયાતનું સુખ. ગ્રહસ્થનું સુખ તપાસે તો ત્યાગીને વિક્ષેપ ન આવે. ગ્રહસ્થનું સુખ કેવું છે? જેટલું સુખ છે ગ્રહસ્થાશ્રમમાં એ દુઃખે સહિત સુખ છે. જેટલું ગ્રહસ્થાશ્રમમાં સુખ છે એ દુઃખે સહિત સુખ છે. એકલું સુખ કોઈને હોય તો ઊંચો હાથ કરે. એકલું સુખ હોય તો છાતીએ કાઢીને બોલી જાય કે અમારે એકલું સુખ છે, તો એને દુઃખ બતાવી દેશે, એને હુજતું ન હોય તો. લ્યો માટે સુખનું માપ કરતા શીખો. હવે એક ધૂન આપણે 5 મિનિટ કરવાની છે. કાલે મેં વોકાડ હોસ્પિટલમાં કાંતિભાઈ ઘોડાસરાને ની ખબર કાઢવા ગયા હતા. એને તો બહુ સારું છે. તો ફરેણીનો એક યુવાન આવીને મને પગે લાગ્યો કે મારી બા અહીંયા છે અને કાલે ઓપરેશન છે તો ધૂન કરજો અમારે માટે. રામજીભાઈ ભાઈનો છોકરો, હા, એ મને પગે લાગ્યો ને રોયા જેવો થઈ ગયો. પછી મેં હરિકૃષ્ણ મહારાજ મોકલ્યા કે આ હરિકૃષ્ણ મહારાજ લઈ જાઓ એને દર્શન કરાવો. એને કીધું છે કાલે મારી બાનું ઓપરેશન છે તો ઓપરેશન સફળ થાય, સારું થઈ જાય એવી ધૂન કરજો. આપણે 5 મિનિટ ધૂન કરવાની છે શાંતિથી. એ છોકરાના બધા વિક્ષેપ દુઃખ ટળી જાય, મૂંઝવણ ટળી જાય એટલા માટે. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.